ઘઉં, બાજરી, ચણા, જુવાર, વરિયાળી, જી હા, અને આ જો ખેતી તમે કરી છે તો શિયાળુ પાક લીધેલા ખેડૂતો માટે એક ખતરો અત્યારે છે. કયા વિસ્તારમાં ખતરો છે, શાનો ખતરો છે, આપને વોલના માધ્યમથી જ સમજાવીશું. ભર શિયાળે આવી રહ્યું છે માવઠું. માવઠું ક્યાંથી આવી રહ્યું છે આપને જણાવીએ. દક્ષિણ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમની અસર ગુજરાત પર થવા જઈ રહી છે. હવે ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠાની અસર થશે, એટલે જ્યારે કડકડતી ઠંડી પડવી જોઈએ ત્યારે ઝાકળની સાથે અહીંયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ પડી શકે છે, વાદળો ઘેરાઈ શકે છે. એવા વિસ્તારો કયા છે? તો એ વિસ્તાર જે દક્ષિણ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર દક્ષિણ ગુજરાતના આ પટ્ટા પર થઈ શકે છે. એટલું જ નહીં, સીધો આ પટ્ટો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, જ્યાં આપને બ્લુ સ્પોટ જોવા મળી રહ્યા છે, એટલે કે બિલીમોરા, સુરતની આસપાસ, વ્યારાનો આસપાસનો જે વિસ્તાર છે ત્યાં તેની અસર જોવા મળી શકે છે. લુણાવાડા, મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે, મોડાસા સુધી પણ તેની અસર વર્તાઈ શકે છે, એટલે કે ગોધરાની આસપાસ લુણાવાડાનો વિસ્તાર છે ત્યાં તેની અસર જોવા મળશે. પરંતુ એક જે મોટી આગાહી અહીંયા એ પણ કરવામાં આવી રહી છે કે જે આ બીજી એક સિસ્ટમ છે એ સિસ્ટમ પણ ગુજરાતને અસર કરી શકે છે. જો એ સિસ્ટમ વધારે સક્રિય થઈ તો ગુજરાત માટે વધુ માઠા સમાચાર આવી શકે છે. અને આ જે સિસ્ટમ છે તે છે મધ્યપ્રદેશથી આવી રહેલી સિસ્ટમ. આપ જોઈ શકો છો અહીંયા એકદમ ભારે સિસ્ટમ જોવા મળી રહી છે અને જોરદાર વરસાદની આગાહી મધ્યપ્રદેશના આ વિસ્તારોમાં પણ છે. રામપુરા છે, ભાવની મંડી છે અને ઝાલાવાડ છે. આ વિસ્તારો છે તો તેની અસર, તેના પવનો જે છે, ભેજવાળા પવનો જો ગુજરાત સુધી આવ્યા તો પછી વધુ વરસાદ અહીંયા થઈ શકે છે અને આ વરસાદ રવિ પાક પર ખતરા સમાન રહેવાનો છે. એટલે કે આ મોટી એક આગાહી છે, ગુજરાતના ખેડૂતોએ સાચવવું પડશે. હવે આપ કહેશો કે એ કઈ તારીખ છે જ્યારે આ અસર જોવા મળશે? તો આવનારી 7 તારીખથી તેની અસર પણ અહીંયા વર્તાઈ શકે છે. આમાં મધ્ય ગુજરાતનો પણ વિસ્તાર આવી ગયો છે, એટલે કે અમદાવાદમાં પણ તેની અસર થશે. ઉત્તર ગુજરાત તરફ પણ કેટલાક વિસ્તારોમાં અસર થશે. છેક રાજસ્થાન સુધી તેની અસર જોવા મળી રહી છે. ખેડબ્રહ્મા હોય, હિંમતનગર, વિસનગર, પાલનપુર, મોડાસા, આ તમામ વિસ્તારો છે, લુણાવાડા, ગોધરા અને દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારો છે કે ત્યાં તેની અસર જોવા મળશે. જો કે રાહતના સમાચાર સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે પણ છે, કારણ કે આ જે અસર જે છે, આ સિસ્ટમની અસર જે મધ્યપ્રદેશ પર સર્જાય છે તેની અસર કચ્છ અને સૌરાષ્ટ્રનો જે આખો કોસ્ટલ વિસ્તાર છે ત્યાં તે જોવા નથી મળવાની. પરંતુ ગભરાવા જેવી અને ચિંતાજનક જે વાત છે તે ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતનો જે આખો જે સીધો આ પટ્ટો જોવા મળી રહ્યો છે, ક્રોસ પટ્ટો જોવા મળી રહ્યો છે, ત્યાં તેની અસર જોવા મળશે. અને માટે જ અમે કહી રહ્યા છીએ કે આવનારી 7 તારીખથી તેની અસર વર્તાવા લાગવાની છે અને માટે જ જે અસર વર્તાશે તેના કારણે રવિ પાક જે આપે લીધેલો છે, ઘઉં, બાજરી હોય, જુવાર, જીરું, વરિયાળી, આ તમામ પાકો પર તેની અસર જોવા મળશે. એક તરફ ભાવને લઈને લોકોમાં ચિંતા છે, બીજી તરફ જો કમોસમી વરસાદ આવ્યો તો વધુ નુકસાની ખેડૂતોએ વેઠવી પડી શકે તેમ છે.